ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પૌવાનો એક નવો નાસ્તો. એકદમ ટેસ્ટી અને ક્વિક નાસ્તો છે. તમે જરૂરથી ટ્રાય કરજો. તેના માટે આપણે 1 કપ પૌવા લીધા છે. તેને 2 વાર આપણે પાણીથી ધોઈ દઈશું, એટલે આ ગંદુ પાણી એનું નીકળી જાય. હવે પૌવા ધોઈ લીધા છે. થોડું પાણી નાખીને એને 2 થી 3 મિનિટ માટે પલાળીને રાખવાના છે. હવે આપણા પૌવા એકદમ પલળી ગયા છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે આ રીતે ગળણીની મદદથી ગાળી લઈશું અને એક્સ્ટ્રા પાણી હોય તે નીકાળી લઈશું. આ રીતે હાથથી દબાવીને બધું પાણી કાઢી દેવાનું છે. હવે આપણે બધું પાણી કાઢી દીધું છે. પૌવાને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે હાથથી મસળી લેવાના છે પૌવાને બરાબર, એટલે બટાકા સાથે તે સેટ થઈ જાય અંદર માવામાં. લંગ્સ ના રહે એ પ્રમાણે થઈ જાય. હવે આપણે 2 મોટા બટાકા લીધા છે, તેને બાફીને તેનો માવો કરી લીધો છે. હવે હાથથી એને બરાબર મિક્સ કરી લેવાનું છે. લંગ્સ હોય તો એને હાથથી મસળીને મિક્સ કરી લેવાના છે. આ રીતે બરાબર મસળી લેવાનું છે, એટલે લંગ્સ બધા તૂટી જાય. આ રેસીપી તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે બરાબર મિક્સ થઈ ગયું છે. એમાં મીઠું નાખી દઈશું. 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને કટ કરી લીધી છે. આદુ મરચાંની પેસ્ટ છે 1 ચમચી. કોથમીર લીધી છે 1 ચમચી. ખાંડ લઈશું 1 ચમચી. લીંબુનો રસ લીધો છે 1 ચમચી. ગરમ મસાલો અડધી ચમચી. ધાણા જીરું લઈશું 1 ચમચી. લાલ મરચું લઈશું અડધી ચમચી. હવે 4 ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈ લઈશું. હવે હાથથી બરાબર તેને મિક્સ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો, આપણે બરાબર મિક્સ કરી લીધું છે. હવે હાથ ઉપર તેલ લગાવી લેવાનું છે અને આ રીતે થોડું થોડું પોર્શન લઈને એની ટિક્કી વાળી લેવાની છે. જો આ રીતે ટિક્કી વાળી લેવાની છે. આપણે બધી ટિક્કી વાળી લીધી છે. હવે તેને સેલો ફ્રાય કરી લઈશું. ટિક્કીને થોડી વાર સુધી આપણે હલાવવાની નથી. નીચેથી પ્રોપર શેકાઈ જાય પછી જ હલાવવાની છે. આવી બ્રાઉન થવી જોઈએ. હવે આપણી ટિક્કી રેડી થઈ ગઈ છે. તેને કેચઅપ સાથે સર્વ કરી છે. આને જરૂરથી ટ્રાય કરજો.